સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 માગસર વદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે? અને બ્રહ્માંડમાં કઈ કઈ ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? બે પ્રશ્ન પૂછ્યા કે ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ કેવી રીતે રહ્યા છે. આવો પ્રશ્ન પૂછવાનો મીનિંગ શું હતો? ભગવાનના મહાત્મ્યમાં સમજવા માટે, ભગવાનનું મહાત્મ્ય સમજવા, એની મોટાઈ સમજવા. બરાબર. પણ આમાં વિરોધાભાસ આવે છે એટલે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ઘણી વાર વચનામૃતની અંદર એમ કહે છે કે અક્ષરધામ જે છે એ અક્ષરધામની અંદર ભગવાનની મૂર્તિ જે છે એ 16 વર્ષની કિશોર અવસ્થાની મૂર્તિ છે. હવે એ મૂર્તિ 16 વર્ષની અને મનુષ્ય આકારની છે. આપણી જે આકાર હોય એટલી જ આકારની છે. તો ભગવદાનંદ સ્વામીને એમ થયું કે એ મૂર્તિ હવે એના રોમ કેવડા? તો મહારાજ કે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ અહીંયા મૂર્તિ છે, અહીંયા મૂર્તિ છે અક્ષરધામની મૂર્તિ છે. તો તમે મહારાજ અહીંયા બ્રહ્માંડમાં સામે બેઠા છો તો તમારી મૂર્તિ તો આ 5 ફૂટ 6 ફૂટ કે જે કંઈ છે એ છે, અને બ્રહ્માંડ તો બહુ મોટા છે. અને એ બ્રહ્માંડ અને એ તમારા રૂવાડાની, હા, તમારા રૂવાડાની અંદર, હા, એ તમારા રૂવાડાની અંદર એ કેવી રીતે સમાય? તમે એમ કહો છો કે બ્રહ્માંડ એક રૂવાડાની અંદર અનંત બ્રહ્માંડ ફરે છે. તો મહારાજ બ્રહ્માંડ કેવડું મોટું, તો પછી તમારા રોમ કેવડા, અને તમારા રોમ કરતા તમારી મૂર્તિ મોટી, અને એ તો મહારાજ ભાઈ બ્રહ્માંડમાં હમાય નહીં. એ કેમ સમજવું? એ બે વિરોધાભાસ આવે છે. અને બીજો પ્રશ્ન એ છે કે બ્રહ્માંડમાં કઈ કઈ ઠેકાણે, બ્રહ્માંડમાં ક્યાં ક્યાં જગ્યાએ ભગવાનના અવતાર થાય છે? આ બે પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે. ભગવાનનું જે અક્ષરધામ છે એના બે ભેદ છે, જુદા જુદા. હવે ભગવાનનું અક્ષરધામ છે ને એ તેજોમય છે. ભગવાનનું અક્ષરધામ તેજોમય, તેજ જ છે. તો એ તેજ, ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજ, એને જ અક્ષરધામ કહે છે. હવે એના બે પ્રકાર છે. તો શું પ્રકાર છે? તો મહારાજ કે એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તે તો સગુણય ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. હવે જોજો, સગુણ નિર્ગુણપણું ભગવાનનું નથી, અક્ષરનું છે. અક્ષર એટલે શું? અક્ષર એટલે ભગવાનની મૂર્તિમાંથી, રૂવાડામાંથી નીકળતી જે તેજની કિરણ, એને અક્ષર કહેવાય. અને એ અક્ષર, એક રૂવાડામાંથી નીકળતી તેજની કિરણને અક્ષર કહેવાય, બરાબર. પણ એનો સમૂહ જે છે, એ કિરણોનો જે સમૂહ છે એને ધામ રૂપે કહે છે. રાઈટ? અક્ષરધામ.
તો હવે મહારાજ કે સગુણપણું નિર્ગુણપણું તો ભગવાનની મૂર્તિમાંથી નીકળતી તેજની કિરણ એનું છે. તો અહીંયા શું કહે છે જોજો, પણ ભગવાન તો સગુણય નથી અને નિર્ગુણ નથી. ભગવાન એક બીજા વચનામૃતની અંદર પણ કહ્યું છે કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાન સગુણ છે કે નિર્ગુણ છે ચૂંથણામાં પડે જ નહીં, કારણ કે એ ભગવાનનું નથી. જે કંઈ પણ સગુણ નિર્ગુણપણું છે એ તો તેજનું છે. વેદોમાં કહે છે, ઉપનિષદોમાં કહે છે કે ભગવાન સગુણ છે નિર્ગુણ છે. તો એ કેવી રીતે કહ્યું છે? તો એ લોકો એવું કહે છે વેદાંતીઓ કે ભગવાન સગુણ છે તો સગુણમાં ભગવાનમાં ગુણ છે. તો કયા ગુણ છે? તો ભગવાનની અંદર કલ્યાણકારી ગુણ અંદર રહેલા છે. પણ નિર્ગુણ છે તો નિર્ગુણ છે કેવા? માયાકૃત જે ગુણ એની અંદર નથી. આપણી અંદર જે માયાકૃત કામ ક્રોધ લોભ મોહ માયા આશા તૃષ્ણા અહંકાર રાગ દ્વેષ મારું તારું એ જે માયાકૃત ગુણ છે એ ભગવાનમાં નથી, એટલે એને નિર્ગુણ કીધા છે. પણ કલ્યાણકારી સમદમ તિતિક્ષા તપ વૈરાગ્ય એ બધા જે ગુણ જે છે એ બધાય ભગવાનમાં છે, એટલે પાછા સગુણ એ કે છે. પણ એ રીતે પણ અહીંયા ભગવાન એમ કે છે કે ભગવાન તો સગુણય નથી અને નિર્ગુણય નથી, પણ તેજ છે એ સગુણ નિર્ગુણ છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ છે. લ્યો, મહારાજ પહેલા જ કીધું કે જે અક્ષર એટલે ભગવાનની મૂર્તિનું તેજ એ સગુણપણે લઈએ તો તે અણુ થકી પણ અતિ નિર્ગુણપણે ભગવાનનું મૂર્તિનું તેજ નિર્ગુણપણે લઈએ, નિર્ગુણપણે અતિ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. કેવું અતિ સૂક્ષ્મ કે જોજો, અને અહીંયા બે પાછું વિરુદ્ધાભાસ આવશે જોજો. અને સગુણ સ્વરૂપ તો જેટલું મોટું કહેવાય તે થકી પણ અતિ મોટું છે, એટલે બે વિરોધાભાસ આવ્યો. નિર્ગુણ પણ નિર્ગુણ તેજ જે છે એ નાનું સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, અને જે સગુણ છે એ અતિ મોટામાં મોટું છે. એ કેવી રીતે સમજવું? તો જોજો, ઉદાહરણ તરીકે હું આપું. દાખલા તરીકે સમુદ્રનું પાણી છે, એ સમુદ્રના પાણીની વિશાળતા તમે જુઓ તો આપણી નજર પણ પહોંચી શકે નહીં. સમુદ્રના પાણીની વિશાળતાની દ્રષ્ટિએ તમે જુઓ તો આપણી નજર પહોંચે નહીં. એટલે એ મોટામાં અતિ મોટું એવી રીતે છે. જે ભગવાનની મૂર્તિનું તેજ જે છે એ ભગવાનની મૂર્તિમાંથી નીકળે છે એ તેજ અનંત બ્રહ્માંડોની અંદર ક્યાંયનું ક્યાંય એન્ડલેસ છે. એવી દ્રષ્ટિથી તમે જુઓ તો એ અતિ મોટું છે. પણ સૂક્ષ્મ કેવી રીતે? હવે અતિ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ છે. એ કેવી રીતે કોન્ટ્રાડિક્શન આવી કે વિરોધાભાસ આવ્યો? તો પછી સૂક્ષ્મ કેવી રીતે છે? તો સૂક્ષ્મ એવી રીતે છે, એ પાણી છે એ પાતળું હોય, આમ વિશાળતામાં મોટું છે, પણ એ પાણી ઢેફામાં નાખો તો અંદર ચૂસાઈ જાય. તો એ ઘાટાશમાં જાડઈમાં એમ જો જોવા જઈએ તો એ અતિશય સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ છે. અને અતિશય સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ હોય તો જ નાના અણુની અંદર પણ એનો વાસ હોય. મહારાજે કીધું ને કે નાના અણુના કરોડ ટુકડા કરો ને એમાંય પણ ભગવાનનું તેજ છે. કરોડ ટુકડા તમે વિચાર કરો કેટલું સૂક્ષ્મ હશે. આપણો જીવ છે ને, આપણો જીવ એ આપણને દેખ્યામાં નથી આવતો તો કેટલો સૂક્ષ્મ થયો.
તો એ સૂક્ષ્મ છે એની અંદર ભગવાન રહે છે. તો ભગવાન કેટલા સૂક્ષ્મ થયા? એટલા સૂક્ષ્મમાં એટલું સૂક્ષ્મ છે. એટલે અહીંયા મહારાજ એમ કે છે, હા હા હા, જીવમાં ભગવાન રહેલા છે. એટલે જીવ દેખાતો નથી એટલો સૂક્ષ્મ છે. તો એના કરતા ભગવાન અતિ સૂક્ષ્મ હોય તો જ જીવમાં રહી શકે, નકર જીવમાં રહી ના શકે. અને બીજું, તમે પ્રથમનું 12મું વચનામૃત વાંચો તો પ્રથમના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે મૂળ પુરુષ એટલે કે પ્રકૃતિ પુરુષ એના લક્ષણ કીધા છે. એની અંદર મહારાજે પુરુષના લક્ષણમાં કીધું છે એ સ્વયં જ્યોતિ છે, કે પુરુષને પણ પોતાની સ્વયંની પ્રકાશ છે, પ્રકાશ સ્વયંનો પ્રકાશ છે. એક વચનામૃતની અંદર મહારાજ એમ કહે છે, નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે એમાં મહારાજ કહે છે કે બધાયના તેજમાં ભેદ છે, બધાયના તેજમાં ભેદ છે. જેટલા એ પર છે ને એટલું એનું તેજ સૂક્ષ્મ, એટલું વધારે અને એટલું બળવાન છે. એટલે તમે વિચાર કરો, એ મૂળ પુરુષ હા ભેદ છે. તો મૂળ પુરુષથી ઉપર, એથી ઉપર ને એથી ઉપર મહારાજ, અને એથી ઉપર મહારાજ જ્યાં હશે તો મહારાજનું જે તેજ છે એ તો કેટલું સૂક્ષ્મ થયું, અને એથી સૂક્ષ્મ બીજું કઈ છે જ નહીં. સ્વામીના પ્રશ્નમાં એ જ વાત છે. હા, 50 કોટી યોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું સૂક્ષ્મ છે. મહત્તત્વ પ્રધાન પુરુષ, પ્રકૃતિ મૂળ પુરુષ અને અક્ષર પુરુષોત્તમ. પુરુષોત્તમ ની દ્રષ્ટિએ કરીને મહારાજે કીધું કે જયારે જોઈએ તો પુરુષોત્તમ સિવાય કશું જ નથી, બધું એમાં આવી ગયું. મોટામાં મોટું એ હતી. હવે આપણે તો પૃથ્વીનો જ પાર પામી નથી શકતા, તો આ એનાથી આટલા બધા સ્ટેજીસ ક્યાં પાર પામે? એની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટું છે, એ રીતે વિશાળ છે, વિશાળ છે. હા, તો અહીંયા મહારાજ કહે છે કે તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિ મોટું છે. જો વક્તા આમાં સમજવામાં મિસ્ટેક કરે તો ધ્યાન ના રાખો ને તમે, તો ભગવાનનું સગુણ નિગુણ તમે પણ સમજી જાઓ. અક્ષર કરતા પુરુષોત્તમ જે વિરાટ નારાયણનું જે સ્વરૂપ બતાવે છે ત્યાંથી જ આપણે એ જ નથી, એ જ એટલું વિશાળ છે. તો અક્ષરની તો ક્યાં વાત, ક્યાં કરવી વાત. તો વિરાટ પછી તો એવા તો અનંત કોટી વિરાટો એની અંદર ઉડતા હોય, પ્રકૃતિના જોડકા કેટલા કરોડો કોટા, તો એ તો અક્ષરની મોટાઈ તો કેવી, કેટલી મોટાઈ. એટલે એવા તો અનંત ફરે. તો સમજીએ તો એમ થાય હા વિરાટની મોટાઈ કેટલી બધી, તારે તો પછી આ તો ક્યાં હિસાબમાં. એટલે મોટામાં મોટું એવી રીતે, વિશાળમાં વિશાળ એવી રીતે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આવી રીતે. તે અક્ષરના એક રોમને વિશે. હવે આ જે સમુદ્ર છે એ સમુદ્રની અંદર માછલા ફરતા હોય એવી રીતે ભગવાનનું એ મોટું વિશાળ તેજ, એની અંદર એવા અનંત કોટી બ્રહ્માંડો એમાં ફરે છે. એટલે અક્ષરના એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, એ તો એવડા ને એવડા રહે છે. પણ માછલા હા, એ તેજની મોટપની આગળ એ નાના દેખાય છે. હા, એની વાત કરી એમ થઈ જતા નથી. એ તો અષ્ટ આવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટપ છે, તેની આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે.
જેમ ગિરનાર પર્વત છે, એ આવ્યું જો, જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડા ને આવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે તેની આગળ અતિ નાના દેખાય છે. સૂર્યનારાયણનું દ્રષ્ટાંત બરાબર બન્યું. પોતાના લોકમાં તો એ મનુષ્ય જેવી જ મૂર્તિ છે, પણ પોતાના તેજે કરીને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપીને રહી, સગુણ અને નિર્ગુણ પણ. તડકામાં મોટો તડકો કેટલા આખા પૃથ્વી પર 3 લોકમાં જાય શકે. માટે અણુ સરખા કહેવાય છે. એટલે અક્ષરની મોટપ આગળ બ્રહ્માંડો અણુ જેવા દેખાય છે. અક્ષરની મોટપ આગળ, આપણી મોટપ આગળ તો બહુ મોટા છે, બ્રહ્માની મોટપ આગળ બહુ મોટા છે, ઇન્દ્રની મોટપ આગળ બહુ મોટા છે, પણ અક્ષરની મોટપ આગળ આવડા નાના બ્રહ્માંડ દેખાય છે. અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને 10 દિશાઓ કલ્પાય છે. ભગવાનનું જે અક્ષરધામ છે ને એ સૂર્યના મંડળ જેવું છે, તેજોમય, તેજોમય, અતિશય તેજોમય. અને એ જ્યારે સૂર્ય મિડલમાં આવે, મધ્યમાં, ત્યારે એની 10 દિશાઓ કલ્પાય. તમે સેન્ટરમાં આવો, સેન્ટરમાં જાઓ ત્યારે આ બાજુની દિશા, આ બાજુની દિશા, 4 દિશાઓ ઉપર નીચે 10 દિશાઓ છે. પછી ખૂણા, 4 દિશાઓ 4 ખૂણા, 8 ઉપર અને નીચે. એ બધી દિશાઓ ત્યારે કલ્પાય. ક્યારે? કે જ્યારે એ સેન્ટરમાં હોય ત્યારે. એવી રીતે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોની અંદર, એમાં કોઈ બ્રહ્માંડની અંદર પધારે ત્યારે મહારાજ એ બ્રહ્માંડનું મધ્ય, અક્ષરધામનું મધ્ય એ બ્રહ્માંડ થાય. એટલે એ બ્રહ્માંડનું મધ્ય જ્યાં મહારાજ છે ત્યાં થયું, કારણ કે મહારાજ ત્યાં છે. આમ અક્ષરનું વર્ણન એવું કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત કરીને એક રસ ચૈતન્ય જે તે છે એના મધ્યને વિશે દિવ્ય. જો અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત હોય તો એનું મધ્ય કેવી? પણ જ્યાં ભગવાનની મૂર્તિ અક્ષરધામનું મધ્ય ભગવાનની મૂર્તિ છે એ અક્ષર, ઇન્ફિનિટ નું કોઈ મધ્ય હોય જ નહીં, ના જ હોય. છતાં એમ કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે અને એના મધ્યને વિશે દિવ્ય સિંહાસનમાં આવી ભગવાનની મૂર્તિ, કિશોરભાઈની મૂર્તિ છે એટલે એનું મધ્ય થયું. શાસ્ત્રના શબ્દ છળ હોય. હા, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર અને હેઠે, ઉપર અને હેઠે 4 પડખે સર્વે દિશામાં બ્રહ્માંડની કોઠીઓ છે. કે જે ભગવાન અક્ષરધામની અંદર છે એની બધી જ બાજુએ, એવું નહીં કે નીચે જ છે, એવું નહીં, આ બધે ઉપરે છે. તમે વિચાર કરો, ઉપરે સૃષ્ટિમાં એવા બધી સૃષ્ટિ ઉપરે હશે, આમે ઉડતી છે, આમે ઉડતી છે, આમે ઉડતી છે, કેટલા છે બ્રહ્માંડો. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદા એ બિરાજમાન રહે છે ને સત્ય સંકલ્પ છે. લ્યો, ભગવાન એક જ એવા છે કે એ સંકલ્પ કરે એટલે સિદ્ધ થાય. અમે તો એના દાસ છીએ. અમારું નામ સત્ય સંકલ્પ નથી, અમારું નામ તો દાસ જ. સત્ય સંકલ્પ તો ભગવાનનું નામ છે. આપણે કે સત્ય સંકલ્પ સ્વામી, તો અમારું તો સત્ય સંકલ્પ દાસ, તો અમારું તો સ્વામી અથવા દાસ એ જ થયું.
એટલે જે સત્ય સંકલ્પ છે એના દાસ. હા, એના દાસ. જે સત્ય સંકલ્પ છે એના ભગવાન, દાસ છીએ. એના અમે દાસ છીએ. અને અમારું તો નામ જ મિટાઈ દીધું, હસ્તી જ મિટાઈ દીધી. તો એ લોકો એ હસ્તીને પકડી રાખવા કેટલી મહેનત કરે. શાસ્ત્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગીજી મહારાજ એવી પદવીઓ આપે કે મોટપ. હવે અમારું તો અસ્તિત્વ જ ભગવાને કાઢી નાખ્યું કે સંતો તમારે અહીંયા રહેવાનું નથી, તમારે પાછું આવવાનું નથી. જે બ્રહ્માંડમાં તમારું અહીંયા કશું રાખવાનું જ નથી, તો શું રાખીને કામ છે? ભગવાન સત્ય સંકલ્પ છે. એક જ એવા ભગવાન છે કે એના જ સંકલ્પો સિદ્ધ થાય, બાકી બીજાના સંકલ્પો સિદ્ધ ન થાય. કારણ કે એમાં ભગવાન ભળે તો થાય. ગોપાળાનંદ સ્વામી કીધું કે મહારાજ અનંત કોટી બ્રહ્માંડો ઊંધા નાખી દઉં, પણ તમારી મરજી હોય તો. એ સ્વતંત્ર સંકલ્પ કરે તો ન થાય. એ સંકલ્પમાં ભગવાન ભળે. અને બીજું, તમારા સંકલ્પ એ સિદ્ધ ત્યારે થાય કે એ સંકલ્પની અંદર ભગવાન ભળે તો જ એ સિદ્ધ થાય. કોઈ જગ્યાએ ઘણા બધા કે હું તો સંકલ્પ કરું છું તરત સિદ્ધ થઈ જાય. તારો સંકલ્પ સિદ્ધ નથી થતો. તારા સંકલ્પની અંદર ભગવાન ભળે છે, અને એ સત્ય સંકલ્પ છે. અને એ સત્ય સંકલ્પ હોવાથી તારો સંકલ્પ સિદ્ધ થાય છે. એ ભળ્યા અંદર એટલેથી. બાકી ભગવાન જો ધારે તો કોઈનો સંકલ્પ સિદ્ધ ના થવા દે. એક એવા છે કે પોતે, એટલે અહીંયા મહારાજ કહે છે કે એ ભગવાન જે છે ને તે સત્ય સંકલ્પ છે, અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં જે રૂપ પ્રકાશ્યા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. બીજા પ્રશ્નનો જવાબ વાત સાચી. ભગવાન એમાં ભર્યા ત્યારે પૂરું થાય છે, બરોબર તમે કીધું વાત સાચી. પણ આ જે નાસ્તિક હોય એના સંકલ્પો કેમ તો પૂરા થતા હશે? હા, તો એના સંકલ્પો એના સંકલ્પો એટલે સિદ્ધ થાય છે કે ભગવાને પછી બધાને સ્વતંત્રતા આપી. ભગવાને અનંત કોટી બ્રહ્માંડો સર્જન કર્યા, પછી બધાને થોડી એની તારતમ્યતા પ્રમાણે એની સ્વતંત્રતા આપી. જો કે આ મંદિરની અંદર પ્રેસિડેન્ટ આચાર્ય મહારાજ શ્રી છે, ધારી તો બધું એનું જ થાય આખા સંપ્રદાયમાં, રાઈટ. પણ એને પાછી પ્રેસિડેન્ટને સત્તા આપી. ઘણી વખત તમારું તપનું બળ હોય, બ્રહ્મચર્યનું બળ હોય, તો તમારી ઘણા અક્ષર પુરુષોત્તમમાં બિલકુલ ડીંડવાનું છે ને, તદ્દન ઉપાસના ખોટી છે, છતાં એમના ધબ્બા મારે છે, કામો જેને થાય છે ફાયદા, તો એ લોકોનું તપનું બળ હોય, ભક્તિ હોય અને બ્રહ્મચર્ય સારું હોય, તેવા ગુણો એ કરીને ભગવાન એને એ ફળ આપે. પણ એ તો આ લોકના જ ફળ છે, નાશવંત ફળો છે. એ અક્ષરધામની પરમાત્માને પ્રાપ્ત કરવાની કોઈ ફળ નથી એ નાસ્તિકની. કારણ કે એના મતે તો પરમાત્મા જ નથી કોઈ. જે કર્મ કરે એ જ પરમાત્મા થઈ જાય, કેવડી. હા, એટલે દરેક જીવને, જો કે આ મહારાજશ્રીએ પ્રેસિડેન્ટોને સ્વતંત્રતા આપી કે ભાઈ બધું મને પૂછવાની જરૂર નથી, મંદિરનું વહન કરો, તમે તમારી રીતે કરો, કંઈ એવું પૂછવાનું આવશે તો હું બેઠો છું. હા, પણ એમ છતાં એમ ચાલ્યા કરતું હોય, મંદિરનું વહન ચાલ્યા કરતું હોય. પણ આચાર્યને એમ થાય કે મારે નહીં ચલાવવા દેવું, આ બંધ કરી દો, તો તરત ઉપરથી ઓર્ડર આવે તો બંધ કરી દેવું પડે. એવી રીતે જીવને સ્વતંત્રતા આપી છે કે એ સ્વતંત્રતા એટલે આપી છે કે પોતાના કલ્યાણ માટે કર્મ કરવા માટે, કે તું આ કર્મ કરીશ તો તને હું ફળ આપીશ, સારા કરીશ તો સારું આપીશ, ખરાબ કરીશ તો ખરાબ આપીશ. એની સ્વતંત્રતા આપવી જ પડે, ને આપે તો જ એ કલ્યાણ કરી, પોતાનું કલ્યાણ કરી શકે. એટલા માટે જીવને જે સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતામાં એ સંકલ્પ કરે છે. પણ જો ભગવાન ધારે તો એના સંકલ્પો બંધ કરી દે અને એના સિદ્ધ થવાનું બંધ કરી દે.
જેમ આચાર્ય ધારે તો પ્રેસિડેન્ટ ના હાલવા દે, અને ધારે તો હાલવા દે, ભાઈ હાલવા દો, સ્વતંત્રતા આપી છે. એવી રીતનું છે. તો પેલું આમાં તમે સ્વામી પેલું વચન છે ને કે ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે છે કે તમે એમ કે જીવોને સૃષ્ટિ ઉપર જન્મ લાવો છો કે શું તમે તો બેઠા બેઠા સમર્થ નહીં કલ્યાણ કરવા માટે, કોઈ વચન પૂછે એટલે એ સિમિલર છે. ભગવાન પછી એનો આન્સર એવી રીતે જ આપવો જોઈએ. સ્વામીએ કહ્યું ને એને સત્તા આલવી જ પડે. તમને સત્તા એટલે આપી છે ભગવાને, સ્વતંત્રતા, કે તમે તમારા કલ્યાણનું કામ કરી શકો. તમે સંકલ્પ કરો કે ભાઈ મારે તપ કરવું છે, તમે સંકલ્પ કરો કે મારે 50 માળા 200 માળા કરવી છે. જો બધું જ એને પકડી રાખ્યું હોય તો માળા જમ નહીં કરી શકો. તમે યાત્રા કેવી રીતે કરી શકો? કેટલી બધી સામર્થ્ય હતી. એ ખાલી તપ ને પુરુષાર્થ ને પુરુષ પ્રયત્ન, પણ એ કલ્યાણ ના થઈ શકે. ના થઈ શકે. એવી આ નાસ્તિકોની વાત છે. એ નાસ્તિકો ભગવાનને સ્વીકારતા જ નથી. તપનું ફળ તો મળે પણ પરમાત્માની પ્રાપ્તિ ના થાય. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં જે રૂપ પ્રકાશા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. હવે ભગવાન અક્ષરધામની અંદર જ બેઠા હોય છે અને પ્રકાશે છે, ભાસે છે. પાછા અક્ષરધામમાં તો એમને એમ જ હોય. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આયા તો શું અક્ષરધામ ખાલી થઈ ગયું છે? ના, અક્ષરધામમાં તો બેઠા જ હોય, પણ એ અહીંયા ભાસે એટલે દેખાય. એક પોતાની યોગ બળ શક્તિ એથી કરીને પોતે ભાસે છે. જેવી રીતે કે પેલો જાદુગર હોય, એ જાદુગર અહીંથી અદ્રશ્ય થઈ જાય, ત્યાં લાવે, ત્યાંથી પેલા છોકરીને અદ્રશ્ય કરી દે, છોકરાને અદ્રશ્ય કરી દે, બધું કરતા હોય છે. આવી જાય નટની માં. એવી રીતે કે ભગવાન તો પોતાના અક્ષરધામની અંદર બિરાજ્યા જ હોય અખંડ, પણ અહીંયા એ પોતે દેખાય છે. એટલે પછી દાદા ખાચર જયારે મહારાજ ધામમાં ગયા ત્યારે મહારાજ પેલા વિલાપ કરવા માંડ્યા. દાદા ખાચર કે મહારાજ જતા રહ્યા, મહારાજ જતા રહ્યા. એટલે મહારાજે કીધું કે દાદા હું ક્યાંય ગયો નથી, હું તો આ સત્સંગની અંદર અખંડ જ બિરાજમાન છું. હું ગયો નથી ને આવતોય નથી. હું જવું અને આવું એવું તું માને છે ને એ જ માયા છે, એ જ માયા. ભગવાન જતા રહ્યા અને ભગવાન આયા, એ જ ભગવાનની માયા. એટલા માટે અર્જુનને ભગવાને કહ્યું કે અર્જુન, મારા જન્મ અને કર્મ બે દિવ્ય છે. જન્મ અને કર્મ બે દિવ્ય છે. જન્મ હું જન્મતો જ નથી, એ તો હું ભાસું છું, દેખાઉં છું. જેમ અરીસો હોય, અરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખાય, હાચુકલું જ લાગે, પણ કઈ ઓરિજિનલ નથી કે એ નહીં, પાછું આમે લાગે. એવી રીતે ભગવાન અક્ષરધામની અંદરથી સંકલ્પ કરે એટલે અહીંયા દેખાય છે. અહીંયાથી સંકલ્પ બંધ કરી દે તો પાછા પોતાના ધામની અંદર દેખાય. એવી રીતે જેમ આપણે છે એવી રીતે માયાકૃત ભગવાન નથી કે આપણે અહીંયા, હવે હું અહીંયા બેઠા છું કે આપણે અહીંયા બેઠા છે તો નીચે નથી, આ નીચે હોય તો અહીંયા ન હોય, એક જ જગ્યા. ભગવાનની યોગબળ શક્તિથી ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જેવું રૂપ જોઈએ એવું. જો કોઈ બ્રહ્માંડની અંદર એવું હોય કે ભગવાન અસુરોને મારવા હોય તો ભગવાન એવી રીતે કોઈ શસ્ત્રો લઈને પ્રગટ થાય. કદાચ એવું હોય તો ભીલ રૂપે ભગવાન કોઈ બ્રહ્માંડમાં ફરતા હોય, જરૂર પડી હોય. હા, કોઈ ભક્તએ કહ્યું કોઈ બ્રહ્માંડમાં, ચાલો આ બ્રહ્માંડમાં નહીં, કોઈ બ્રહ્માંડમાં, બીજા બ્રહ્માંડમાં, કે હે મહારાજ તમે મારા ઘરે જન્મ ધારણ કરો. એની તપશ્ચર્યાનું ફળ હોય અને એ ભીલ હોય તો પછી એના ઘરે જન્મ લે, તો એવા રૂપે આવે. કોઈ બ્રાહ્મણના ઘરે એને તપશ્ચર્યા કરીને કહ્યું કે પ્રભુ મારા ઘરે જન્મ ધારણ કરો, બ્રાહ્મણના ઘરે જન્મ્યા હોય તો પછી બ્રાહ્મણ જેવી રીતે વર્તતા હોય. રાજાના રૂપે આવ્યા હોય તો રાજા રૂપે આવે. એટલે ગમે તે રૂપે જેવું પોતાને હોય એ પ્રમાણે બધું સેટિંગ કરે. સુતપ અને પુરુષની
ને તપના બળે વસુદેવ દેવકી ત્યાં જન્મ્યા ને. હા એને એવા સંકલ્પથી ભાગવતની અંદર ભગવાન મારે ત્યાં જન્મ ભગવાન મારે ત્યાં જન્મ ધારણ કરે. બીજા જન્મે વસુદેવ દેવકી થયા. હા એ ભાગવતમાં આવે છે. તો અને એ શ્રી કૃષ્ણ ભગવાને રાસ ક્રીડા કરી ત્યારે પોતે એક હતા. જો મહારાજ સરસ દ્રષ્ટાંત આપ. તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા. તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે. ભગવાનને તો પ્રકાશવું એટલે સહજ છે. આખાને પીપળાનામાં 6 મહિના સુધી 2 ગામ એકી સાથે કથા હા. કરી સમાગમ. પછી ઉત્તર ગુજરાતમાં એવું જ ક્યાં કરે. વડનગર અને વિસનગર. વડનગર વિસનગર. પરમાત્મા. પછી પંચાળાના રાસમાં જેટલા સંતો હતા બ્રહ્મચારીઓ હતા એટલા ટોળામાં પોતે થયા. હા મૂડીમાં જેટલા બાઈઓ હતા આલર કવાવે એટલા થયા. ભગવાનને તો રૂપ ધારણ કરવું પક્કાશું એ સહજ છે. એમની યોગ બળ શક્તિ છે. તો અને પોતે તો સદા અક્ષરધામમાં રહે છે. લ્યો સદા તો પોતાનું ધામ અક્ષરધામ જ છે. સદા એટલે મહારાજ જ્યારે અક્ષરધામમાં આવે ને ત્યારે સદા શબ્દ લગાવે. સદા ભગવાન પોતાના ધામની અંદર બિરાજમાન છે. સદા કાયમ. એ ગમે એટલા બ્રહ્માંડોમાં ગમે તેટલા રૂપ ધારણ કર્યા પણ અહીંયા તો હોય જ. અને તારો કંઠ કયામાં ના આવે કીર્તનમાં બ્રહ્માંડ સ્વામી ગાયું છે કે હેડે પહેર્યા છે હાર હજારે રે, ભુજ દંડ પ્રચંડ છે ભારે રે, નાખી કંઠ જીવે વ્રજનારી. હા એટલે કંઠ એટલે એ ગળાનો સ્વંદન અવાજની છે. વાત નથી, હા પણ આ કે આખી રાત એક એક ગોપીને એક કાન રાસ રમે. પરમાત્મા તો થાકે નહીં, યા ગોપીઓ થાકે એટલે પછી આરામ કરવા માટે પરમાત્માના કંઠ એટલે એ ખભા પર. હા આ કંઠ અને ખભાનો જે ભાગ છે ત્યાં આરામ કરે, પાછા રાસ રમે આવી રીતે. એટલે ભુજ દંડ પ્રચંડ છે ભારી રે, હા. નાખી કંઠ જીવે વ્રજનારી. ભજનારી કાના તારો કંઠ કયા મને. આખું રાસ પંચાધ્યાય એમાં છે. હા તો પોતે તો સદા અક્ષરધામમાં રહે છે. અને જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. ભગવાનની મૂર્તિ છે ત્યાં જ મધ્ય એટલે હમણાં વાત કરી મહારાજે કે મહારાજ જ્યાં હોય ત્યાંથી જેમ સૂર્ય ખીલે અને બરાબર મધ્યમાં આવે ત્યારે 10 દિશાઓ કળાય જ. ત્યારે જ કળાય. તો આ બાજુ હોય તો પછી પશ્ચિમમાં જ થઈ જાય. આ બાજુ હોય એટલે એવી રીતે કોઈ દિશામાં હોય પણ બરાબર સેન્ટરમાં હોય. એવી રીતે અક્ષરધામ જે છે અક્ષરધામની અંદર ભગવાન પોતે તેજોમય બિરાજે છે. અને એમની મૂર્તિમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ બધી દિશામાં 10 દિશાઓમાં જાય છે. અને 10 દિશાઓની અંદર એ પ્રકાશ જાય છે અને એમાંથી દિશાઓ કળાય છે. અને એમાં જે ભગવાનની મૂર્તિનું તેજ છે એનું સગુણપણું નિર્ગુણપણું એ બે અહીંયા કહેલું છે. એટલે આજે અક્ષર રૂપે નિજાત્માના બ્રહ્મ જે અક્ષર રૂપે થઈ અને ભજન કરવું એ એટલે આ જ અક્ષર એટલે જ્યાં પરમાત્મા ની મૂર્તિ એ જ અક્ષરધામ. એ જ અક્ષરધામ. એ પરમાત્માને જયારે હૃદયના મધ્યમાં ધારીએ એટલે ત્યાં અક્ષરધામનું એ અક્ષર રૂપ થયું ને. હા એ ધારીને ભજન ભક્તિ